જામનગરમાં પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે। ઘાચીની ખડકી વોટ પાસે ટ્રક તણાઈને આવ્યો છે। અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો પાણી જ પાણી, જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે જામનગર ખાતે। જામનગરમાં પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે। ઘાચીની ખડકી વોટ પાસે ટ્રક તણાઈને આવ્યાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યારે અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાયા હતા। તો જામનગરમાં સતત 5મા દિવસે ધોધમાર વરસાદ યથાવત છે। સત્યમ કોલોની વિસ્તારમાં અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। સમર્પણ સર્કલ તરફ જવાનો રસ્તો બંધ થયો છે। જામનગર મહાનગરપાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા મુશ્કેલી સર્જાઈ છે। ધારાસભ્ય અને સાંસદ ચાલુ વરસાદમાં મેદાનમાં ઉતર્યા, પરંતુ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જામનગરમાં સતત 5મા દિવસે પણ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ સવારથી જ ફરી એક વખત શરૂ થયો છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સત્યમ કોલોની અંડરપાસ છે કે તેની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી અલગ અલગ જે વિસ્તારની અંદર જવા માટેનો આ એકમાત્ર એવો રસ્તો છે કે ત્યાં જે લોકોની અવરજવર છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ચૂક્યો છે। સાથે જ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે તેમના દ્વારા આ અંડરપાસ છે તે બંધ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે। સમર્પણ હોસ્પિટલ તરફ અને સમર્પણ સર્કલ તરફ જવા માટેનો આ જે રસ્તો છે તે અત્યારે બંધ છે તે થઈ ચૂક્યો છે ને તેને કારણે અનેક લોકો છે તે હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। જામનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાણી નિકાલની જે કામગીરી થવી જોઈએ તે કામગીરી છે તે ત્યાં સુધીમાં થઈ શકી નથી, પરંતુ મહત્વની વાત એ છે કે ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિતના જો નેતાઓ છે કે તે મેદાને ઉતરી જતા હોય તો ક્યાંક જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી ઉતારવા માટે થઈને અહીં પંપ છે તે મૂકવા જોઈએ અને પાણી નિકાલની કામગીરી છે તે કરવી જોઈએ। મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માની રહ્યા છે। શું કહેશો, કેવો વરસાદ વરસ્યો જામનગરની અંદર અને પાણી જે જગ્યાએ ભરાયેલા છે ત્યાં કેવી પરિસ્થિતિ? અરે પાણી ભરાવાની આંકડે કડકડ પાણી ભરાઈ ગયા છે। બધે ઘરમાં બધે પાણી ભરાઈ ગયા છે અને કોઈને પણ ત્યાં નીકળવાની કઈ જગ્યા પણ નથી। શું કહેશો, અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે, કેવી મુશ્કેલી લોકો? મુશ્કેલી તો સાહેબ 4 દિવસથી બહાર જ નથી નીકળ્યા। ઘરમાં બકાલું દૂધ લેવા જાવ, છોકરા તો મુકાય એમ નથી। અમારે પોતાને આવવું પડે। અત્યારે પાણી હતું કેળા અમે, આજ 2 દિવસથી આજ ભરે નીકળ્યા। આજ પાણી થોડુંક ઓછું હોય, બાકી તો બહાર નીકળ્યા એમ જ નહોતું। ચોક્કસ જ તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારની અંદર કેવા પાણી ભરાણા છે? અરે ગોઠણ આમાં હું કોણામાં ભણાણા છે ભાઈ પાણી। આમાં 2 જણા તો ગુજરી ગયા, એક છોકરો ને એક ભાઈ। હા, રાતે આ 1 વાગે આવતા હતા ને મને ખબર નહીં કે અહીંયા પાણી ભરેલું છે, એના લીધે। અધિકારીઓ કોઈ આવ્યા હતા? કોઈ નથી આવ્યું। ઓલા કાઢવા વાળા આવ્યા હતા, જેસીબી ને હંધુ લઈને આવ્યા હતા। ધારાસભ્ય, સાંસદ સભ્ય એ બધા રસ્તા ઉપર ઉતરી જતા હોય તો ક્યાંક એવું લાગે છે કે આ પાણી કાઢવા માટે જામનગર કોર્પોરેશને જે મહેનત કરવી જોઈએ કરી છે એવું લાગે છે? હા, કરેલ છે। બરોબર, તમને શું લાગે છે? પાણી નીકળતું જ નથી તો શું કરે એ લોકોએ? ગટરમાંથી પાછું આવે ને પાછા અંદરથી બહાર જાય, બહારથી અંદર આવે, એટલે એ લોકોને કઈ વાંક નથી। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર ગોઠણ ડૂબ નહીં પરંતુ કમર સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા। આ તરફના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે નેશનલ કોમ્પ્યુટર કોલેજ છે તે આવેલી છે અને ખાસ કરીને આ કોલેજે જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને પણ રજા છે તે આપી દેવામાં આવી છે અને સતત આ વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનું જે રીતના કહેવું છે તે મુજબ 2 લોકો છે તે અંડરપાસની અંદર ફસાઈ જવાને કારણે તેઓ બેભાન હાલતની અંદર થઈ ગયા હતા ને તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક તેમના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર છે તે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જે રીતના તંત્રએ કામગીરી કરવી જોઈએ તે તંત્ર કામગીરી કરવામાં ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો ધારાસભ્ય અને સાંસદ સભ્ય મેદાને ઉતરી જતા હોય તો તંત્રના અધિકારીઓ અંડરપાસ જેવી જે રસ્તાઓ હોય, સોસાયટીઓ હોય કે જ્યાં પાણી ઉતારવાની કામગીરી કરવી જોઈએ તે કરવામાં નિષ્ફળ છે તે નિવડ્યા છે। કરોડો રૂપિયાના બજેટ છે તે ચોક્કસથી ફાળવવામાં આવે છે, પરંતુ આ વખતે વરસાદે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા હતા તે ખુલ્લા છે તે પાડી દીધા છે। હવે તંત્ર ક્યાં સુધીમાં
લોકોના વહારે આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ નીચાણવાળા જે વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે ચોક્કસથી કરવામાં આવી હતી. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, જામનગર. હાલ બુલેટિનમાં આટલું જ. વરસાદના મહાકવિ